નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાની ભક્તિ યાત્રા સાથે હું છું બરખા. તો આજના ભક્તિ યાત્રા કાર્યક્રમમાં આપણે આજે શિવ તત્વના શક્તિ અને ભક્તિના સ્ત્રોત સમા 12 જ્યોતિર્લિંગ દેશના જુદા જુદા સ્થળે આવેલા છે. સમગ્ર ભારત દેશમાં અલગ અલગ સ્થળોએ ભગવાન શંકરના સ્વયંભૂ શિવાલયો આવેલા છે. આ મંદિરોનું અને એમના સ્થળોનું હિન્દુ સંસ્કૃતિમાં તેમજ વિવિધ ધાર્મિક વિધિ અને વિધાનોમાં ખૂબ જ મહત્વ રહેલું છે. જેઓ ભગવાન શંકરની ભાવસભર ભક્તિ કરવા ઈચ્છે છે, પરંતુ એમને અઘરા શ્લોક અને પાઠ નથી આવડતા, તેઓએ પણ જો ફક્ત આ એક 12 જ્યોતિર્લિંગનું આ મહાશ્લોક બોલે તો પણ ખૂબ જ પ્રભાવશાળી પરિણામ મળે છે. આ એક જ શ્લોકમાં 12 જ્યોતિર્લિંગના નામ અને મહિમા ગાઈ શકાય છે. તો આવો સાંભળીએ 12 જ્યોતિર્લિંગનો મહાશ્લોક. 12 જ્યોતિર્લિંગના મહાશ્લોકમાં 12 જ્યોતિર્લિંગોના નામ આવરી લેવાયા છે. તેનું ભાષાંતર સૂચવે છે કે આ 12 જ્યોતિર્લિંગનું દરરોજ સ્મરણ, મનન, ચિંતન કરવાથી 7 જન્મોના કર્મની શુદ્ધિ થાય છે અને પાપનું નિવારણ થાય છે. આ શ્લોકના સંબંધમાં એટલું કહી શકાય કે એમાં સર્વ જ્યોતિર્લિંગના પ્રતાપનું સામર્થ્ય સમાયેલું છે, જેથી તે અતિશય લાભદાયી છે. કહેવાય છે કે આ 12 જ્યોતિર્લિંગ પૈકી જેટલા પણ જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે છે તો જીવનમાં એક ખૂબ જ શુભ માનવામાં આવે છે. શિવ ભક્તો એવી રીતે યાત્રાનું આરંભ કરતા હોય છે કે આ શ્લોકમાં આવરી લેવાયેલ એક સ્થળના ક્રમ મુજબ દર્શન કરી શકે. જ્યોતિર્લિંગના ઉત્પત્તિની પૌરાણિક દંતકથા. હિન્દુ ધર્મમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનું ખૂબ મહત્વ છે. કહેવાય છે કે આ દેવોના નામના અર્થને લઈને એક સરસ અર્થઘટન કર્યું છે. અંગ્રેજીમાં ઈશ્વર પરમાત્માને ગોડ કહે છે, જેમાં બ્રહ્મા એટલે જનરેટર એટલે કે સર્જક કહે છે, જેઓ જન્મદાતા કહેવાય છે, અને ભગવાન શ્રી વિષ્ણુને કહેવાય છે ઓપરેટર એટલે કે જેઓ સમગ્ર સૃષ્ટિનું નિર્વાહન કરે છે. દરેક વ્યવહાર ચલાવનાર એ પરમ તત્વ છે, જેઓની ઈચ્છા વિરોધ દુનિયામાં એક પાંદડું પણ હલી શકતું નથી એવું આપણે માનીએ છીએ. હવે ભગવાન શિવ શંકરને મહાદેવ કહે છે. મહાદેવ એટલે મહેશને સમજાય છે ડિસ્ટ્રોયર, જો એમના પ્રચંડ ક્રોધથી સમસ્ત વિશ્વને તાંડવ કરીને પતન કરી શકવાનું એમના માટે શક્ય છે. એ ત્રણેય મહાપ્રભુઓની એકવાર બેઠક થઈ. એમાં એમની વચ્ચે ચર્ચા થઈ કે કોણ વધુ શ્રેષ્ઠ છે. એ ચર્ચા વિવાદમાં પરિણમી અને શિવ ભગવાને જોશમાં આવીને પ્રચંડ તેજોમય એક વિશાળ સ્તંભની રચના કરી. તેમણે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને કહ્યું કે આ સ્તંભનો અંત અને આરંભ શોધી બતાવો. તેમની દલીલ વધુ ચાલી અને અંતે બ્રહ્માજીએ કહ્યું કે મેં તેનો અંત શોધી કાઢ્યો છે. જ્યારે વિષ્ણુ ભગવાને હાર માની લેતા કહ્યું કે હું આનો અંત અને આરંભ શોધી શકું એમ નથી. ત્યારે ભગવાન શિવે બ્રહ્માજી પર ખૂબ જ ગુસ્સે થયા. તેઓ સમજી ગયા કે બ્રહ્માજી ખોટું બોલી રહ્યા છે. ત્યારે અતિ ક્રોધિત થઈને શિવે બ્રહ્માજીને શ્રાપ આપ્યો, જેમાં શિવે જણાવ્યું કે ભલે આ સમસ્ત સૃષ્ટિના સર્જક છે, છતાં એમનું ક્યારેય શાસ્ત્રીય રીતે વિધિપૂર્વક અન્ય દેવોની ગણનામાં પૂજન થશે નહીં. શિવે એ તેજોમય સ્તંભના ટુકડે ટુકડા કરી મૂક્યા, જે ભારત દેશના વિવિધ સ્થળોએ જઈને પડ્યા. આ જ્યોતિર્મય લિંગની ઉત્પત્તિની અનેક અન્ય દંતકથાઓ પણ એમના ઉદ્ગમ સ્થાન મુજબ પણ જુદી જુદી સ્થાનિક લોકવાયકાઓ મુજબ પણ પ્રચલિત છે. વધુમાં કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના 64 જેટલા ટુકડા પૃથ્વી પર પડ્યા હતા, પરંતુ મુખ્યત્વે 12 જેટલા જ્યોતિર્લિંગ ખૂબ મહાત્મય ધરાવે છે, જેના માત્ર શિવપંથી હિન્દુ ધર્મીઓ જ નહીં, વિશ્વભરના લોકો દર્શન કરવા માટે આવે છે. આ 12 મંદિરોનું આગવું મહત્વ છે અને જેના પૌરાણિક અને ઐતિહાસિક રીતે બનાવેલ
ભવ્ય મંદિરોના દર્શન કરવા પણ બહુ શુભકારી મનાય છે. આ દુર્લભ દર્શનની એક ઝલક મેળવવા ભક્તો શ્રાવણ માસ દરમિયાન અને શિવરાત્રિના સમયે ભારે ભીડ સાથે શ્રદ્ધાથી ઉમટે છે. મહાદેવ શિવ દુષ્ટના વિનાશક છે. શિવને વિવિધ નામો દ્વારા સંબોધાય છે, પરંતુ આખરે સર્વોપરી છે. હિન્દુ માન્યતા અનુસાર શિવના જ્યોતિર્લિંગ હિન્દુઓમાં અત્યંત પૂજનીય છે. જ્યોતિર્લિંગના મંદિર સ્થપાયા છે, જ્યાં જ્યોતિર્લિંગના રૂપમાં ભગવાન શિવની પૂજા થાય છે. જ્યોતિર્લિંગ સર્વશક્તિમાનનું તેજસ્વી ચિહ્ન છે અને એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે સૌ પ્રથમ અડધા નક્ષત્રની રાત્રે પૃથ્વી પર પોતાની જાતને પ્રગટ કરી હતી. આમ જ્યોતિર્લિંગ માટે ધાર્મિક અને આધ્યાત્મિક બંને રીતે સવિશેષ આદર્શ તેનું મહત્વ ખૂબ જ વધારે છે. જ્યોતિર્લિંગને સવિસ્તૃત રીતે વર્ણવવા અન્ય કોઈ જ પ્રકારનું વર્ણન થઈ શકે એમ જ નથી, કેમ કે તે અવર્ણનીય છે. વધુમાં એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિક પ્રાપ્તિના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યા પછી એક વ્યક્તિ આ લિંગોને પૃથ્વી દ્વારા અગ્નિમાં વેરવિખેર થતા જોઈ શકે છે. તો ચાલો હવે આપણે દર્શન કરીશું 12 જ્યોતિર્લિંગના. સોમનાથ જ્યોતિર્લિંગ. જ્યોતિર્લિંગમાં સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની માનવામાં આવે છે. ગુજરાતનું સોમનાથ મંદિર કઠિયાવાડ જિલ્લામાં વેરાવળની નજીક આવેલું છે. ભારત દેશમાં તે ખૂબ જ આદરણીય તીર્થ સ્થળ મનાય છે. આ જ્યોતિર્લિંગ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું છે તેના સંબંધમાં એક દંતકથા છે. શિવ પુરાણ અનુસાર ચંદ્રદેવની સાથે રાજા દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે લગ્ન થયા હતા, જેમાંથી તેઓ રોહિણીને સૌથી વધુ પ્રેમ કરતા હતા. અન્ય પત્નીઓ પ્રત્યેની તેમની બેદરકારીને જોતા પ્રજાપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો કે તેના બધા તેજને ગુમાવશે. રોહિણી સાથે જુદા થઈ દુઃખી હૃદય ચંદ્રદેવ સોમનાથમાં આવ્યા અને એ દિવ્યલિંગને સ્પર્શ કરીને તેની પૂજા કરી. ત્યારબાદ શિવ કૃપા દ્વારા તેમને ખોવાઈ ગયેલી સુંદરતા અને ચમક મેળવવા માટે તેમને આશીર્વાદ મળ્યા. તેમની વિનંતી પર ભગવાન શિવે તેમને સોમચંદ્ર નામ આપ્યું, જે તેમણે ગ્રહણ કર્યું અને ત્યાં કાયમ માટે વસવાટ કર્યો. સોમનાથ નામથી તે સ્થળ પ્રસિદ્ધ થયું. સદીઓથી આ પ્રતાપી મંદિર પર વિદેશી શાસકોની ખરાબ નજર હતી, જેથી સોમનાથ જ્યોતિર્લિંગનો નાશ અનેકવાર કરવામાં આવ્યો છે અને ઇતિહાસમાં અનેક વખત પુનઃનિર્માણ પણ કરવામાં આવ્યું છે. અનેક પ્રહારો બાદ આજે પણ સોમનાથ મહાદેવનું મંદિર અખંડ રીતે સ્થિત છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. મલ્લિકાર્જુન મંદિર શ્રીશૈલા પર્વતવાળા પર આવેલું છે, જે આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગમાં કૃષ્ણા નદીના કાંઠે આવેલું છે. તે દક્ષિણના કૈલાશ તરીકે પણ ઓળખાય છે અને તે ભારતના સૌથી મહાન શૈવિત મંદિરમાંનું એક છે. મલ્લિકાર્જુન અને બ્રહ્મબા આ મંદિરના અધ્યક્ષ દેવતાઓ છે. શિવ પુરાણ અનુસાર ભગવાન ગણેશના લગ્ન કાર્તિકેય પહેલા થયા હતા, જેથી તેમના મોટા ભાઈ કાર્તિકેય ગુસ્સે થયા હતા. તે ક્રોંચ પર્વત કે જે 7 પર્વતો પૈકીનો એક છે ત્યાં જઈને બેઠા. બધા દેવોએ તેમને સંતોષપૂર્વક મનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ સૌના પ્રયત્નો વ્યર્થ ગયા હતા. આખરે શિવ પાર્વતીએ પર્વત તરફ મુસાફરી કરી. તેઓ પણ પુત્ર કાર્તિકેયના દૂર થઈ જવાથી ખૂબ જ ગમગીન થઈ ગયા હતા. તેમના પુત્રને આવા સ્થળે જોઈને તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા અને ભગવાન શિવે જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કર્યું અને તે મલ્લિકાર્જુનના નામથી પર્વત પર વસ્યા હતા. મલ્લિકા એટલે પાર્વતી, જ્યારે અર્જુન શિવનું બીજું નામ છે.
એવું માનવામાં આવે છે કે આ પર્વતની ટોચ પર જઈને બધા પાપોમાંથી મુક્ત થવાય છે અને જીવન અને મૃત્યુના કપરા ચક્રમાંથી પણ મુક્ત થવાય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. મહાકાલેશ્વર મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનના ગાઢ મહાકાલ જંગલમાં શિપ્રા નદીના કિનારે આવેલું છે. મધ્યપ્રદેશમાં સ્થિત આ જ્યોતિર્લિંગ મધ્ય ભારતમાં એક મહત્વનું તીર્થ સ્થળ છે. આ જ્યોતિર્લિંગ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને તેના સંબંધમાં અસંખ્ય દંતકથાઓ છે. પુરાણો અનુસાર આ એક 5 વર્ષનો બાળક શ્રીકર હતો, જે ઉજ્જૈનના રાજા ચંદ્રસેનાની પ્રેરણાથી ભગવાન શિવની ભક્તિ કરવા સમર્પિત થયો હતો. શ્રીકર એક પથ્થર લીધો અને જેને શિવ તરીકે પૂજા કરવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેની આ શ્રદ્ધાને જુદી જુદી રીતે વિખેરી નાખવાનું, તેને આ રીતે પૂજા ન કરી શકે એ માટે હેરાન કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમની ભક્તિ ખૂબ જ પવિત્ર હતી, તેથી તે મક્કમ રહ્યો અને તેની પૂજા સચવાઈ ગઈ. તેમની ભક્તિથી આનંદિત થઈને ભગવાન શિવે સ્થળે જ્યોતિર્લિંગનું સ્વરૂપ ગ્રહણ કર્યું અને મહાકાલ જંગલમાં વસવાટ કર્યો. મહાકાલેશ્વર મંદિરને અન્ય કારણસર હિન્દુઓ દ્વારા નોંધપાત્ર માનવામાં આવે છે. તે ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબના 7 મુક્તિ સ્થળ પૈકીનું એક છે. તેવું સ્થાન મનાય છે જ્યાં માનવ દેહને મુક્તિ મળે છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકારેશ્વર મંદિર એક અત્યંત માનનીય જ્યોતિર્લિંગ છે અને તે મધ્યપ્રદેશના નર્મદા નદીના શિવાપુરી નામના ટાપુ પર સ્થિત છે. ઓમકારેશ્વર શબ્દનો અર્થ ઓમકારના ઈશ્વર, ભગવાન અથવા ઓમનો નાદ જેમાંથી ઉત્પન્ન થાય છે એ ઈશ્વર. હિન્દુ શાસ્ત્રો અનુસાર એક સમય એક વખત દેવ અને દાનવ વચ્ચે એક મહાન યુદ્ધ થયો, જેમાં દાનવો જીત્યા. દેવો માટે આ એક અતિ પ્રતિકૂળ ઘટના હતી, તેથી તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાથી આનંદિત થઈને ભગવાન શિવે ઉમરેશ્વર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં એ સ્થળે ઉભરી આવ્યા અને દાનવોને હરાવ્યા. આ સ્થળને હિન્દુઓ દ્વારા ખૂબ પવિત્ર માનવામાં આવે છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. વૈદ્યનાથ મંદિર વૈજનાથ અથવા બાયધાનંથ તરીકે પણ ઓળખાય છે. તે ઝારખંડના સતાલ પરગણા વિસ્તારમાં દેવગઢમાં સ્થિત છે. આ એક ખૂબ લોકમાન્ય જ્યોતિર્લિંગ મંદિર છે અને ભક્તો માને છે કે આ મંદિરની પ્રામાણિક ઉપાસના વ્યક્તિને તેમની બધી ચિંતાઓ અને દુઃખમાંથી રાહત આપે છે. લોકો માને છે કે આ જ્યોતિર્લિંગની પૂજા કરીને મોક્ષ અથવા મુક્તિ પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધ દંતકથા અનુસાર રાક્ષસ રાજા રાવણે નિષ્ઠાપૂર્વક ધ્યાન ધર્યું હતું અને ભગવાન શિવને શ્રીલંકામાં આવવા આમંત્રણ આપ્યું અને તેનાથી પ્રસન્ન થઈને ભોળા શંકરે રાવણને આજે વરદાન આપ્યું હતું. રાવણે તેમની સાથે કૈલાશ પર્વત સર કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભગવાન શિવે તેનું મનોરથ તોડીને હરાવી નાખ્યો. રાવણે તપ કરીને ઈચ્છ્યું કે તેના બદલામાં 12 જ્યોતિર્લિંગને એક શરત પર પરત આપવામાં આવશે. જો તેને જમીન પર મૂકવામાં આવે તો તે કાયમ માટે અનંતકાળ સુધી ત્યાં રહે છે. શ્રીલંકામાં પરિવહન કરતી વખતે ભગવાન વરુણ રાવણના શરીરમાં પ્રવેશ્યા અને તેમને પોતાને મુક્ત કરવા માટે તાત્કાલિક જરૂરિયાત અનુભવી. ભગવાન વિષ્ણુ એક દીકરાના રૂપમાં પૃથ્વી પર આવ્યા અને તે દરમિયાન જ્યોતિર્લિંગને ત્યાં રાખવાની રજૂઆત કરી. જો કે ભગવાન વિષ્ણુએ જમીન પર લિંગ મૂક્યું અને તેઓ પોતાના સ્થળ પર જતા રહ્યા. તપના સ્વરૂપે રાવણે તેના 9 માથા કાપી નાખ્યા. શિવે તેમને પુનઃજીવિત કર્યા અને વેદની જેમ શરીરના માથામાં જોડાયા અને તેથી આ જ્યોતિર્લિંગને વૈદ્યનાથ તરીકે ઓળખવામાં આવે છે. ભીમશંકર જ્યોતિર્લિંગ. ભીમશંકર મંદિર મહારાષ્ટ્રના પુણેના સહ્યાદ્રી ક્ષેત્રમાં ભીમા નદીના કાંઠે આવેલું છે અને તેને આ નદીના ઉદ્ગમનું કારણ સ્ત્રોત આ જ્યોતિર્લિંગને માનવામાં આવે છે.
આ જ્યોતિર્લિંગના અસ્તિત્વ વિશેની દંતકથા કુંભકર્ણના પુત્ર ભીમા સાથે સંબંધિત છે. જ્યારે ભીમાને ખબર પડી કે તે કુંભકર્ણના પુત્ર છે, જેને ભગવાન વિષ્ણુ દ્વારા ભગવાન રામના અવતારમાં નાબૂદ કરવામાં આવ્યો હતો, તેણે ભગવાન વિષ્ણુનો બદલો લેવાનો વચન આપ્યું હતું. ભગવાન બ્રહ્માને ખુશ કરવા તેમણે તપશ્ચર્યા કર્યા, જેમણે તેમને શક્તિ આપી. આ શક્તિ પ્રાપ્ત કર્યા પછી તેણે વિશ્વનો વિનાશ કરવાનું શરૂ કર્યું. તેણે ભગવાન શિવ કામેશ્વરના પરાક્રમી ભક્તને હરાવ્યો અને તેને અંધાર કોટડીમાં મૂક્યો. આ જોઈને ભગવાન ગુસ્સે થયા, જેમણે શિવાને પૃથ્વી નીચે ઉતારી લેવા વિનંતી કરી અને આ જુલ્મનો અંત લાવ્યો. બંને વચ્ચે શત્રુતા વધી અને શિવે આખરે રાક્ષસને રાખમાં ભેળવ્યો. ત્યારબાદ તમામ દેવોએ શિવાને તે સ્થળે રહેવાની વિનંતી કરી. ત્યારબાદ શિવાએ પોતાને ભીમશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં જાહેર કર્યું. એવું માનવામાં આવે છે કે યુદ્ધ પછી શિવના શરીરમાંથી જે પરસેવો પડ્યો તેમાંથી ભીમા નદીની રચના કરી છે. રામેશ્વર જ્યોતિર્લિંગ. રામેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક છે. તે ભારત દેશના દક્ષિણમાં આવેલ તમિલનાડુના સેતુબંધના કિનારે રામેશ્વરમ ટાપુ પર સ્થિત છે. આ મંદિર તેના આર્કિટેક્ચર માટે જાણીતું છે. વધુ લાંબુ અલંકારિક કોરિડોર, ટાવર્સ અને 36 તીર્થધામ છે. આ એક ટાઈમ પીરિયડ યાત્રાધામ છે, જેને ઘણા લોકો ઉત્તરના બનારસની સમક્ષ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગ રામાયણ અને શ્રીરામની શ્રીલંકા પર થયેલ વિજયના વળતર સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે શ્રીલંકાથી રામ રામેશ્વરમમાં બંધ બાંધીને ગયા હતા, ત્યારે આકાશી ઘોષણા કરવામાં આવી હતી. તેમને ત્યાં દરિયા કિનારા પર પાણી પીવું હતું. તમે મને પૂજા કર્યા વગર પાણી પીતા નહીં. આ સાંભળીને રામ રેતીનું શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરી અને રાવણને હરાવવાના આશીર્વાદ માંગ્યા. તેમને ભગવાન શિવ તરફથી આશીર્વાદ મળ્યા, જે પછી જ્યોતિર્લિંગમાં ફેરવાયું અને કાયમ માટે ભગવાન શિવ આ સ્થળે રહ્યા. નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર મંદિર નાગનાથ મંદિર તરીકે પણ ઓળખાય છે, જે ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગોમતી નદીના કિનારે દ્વારકા અને બેટ દ્વારકા ટાપુ વચ્ચેનો માર્ગ છે. ત્યાં સ્થિત આ જ્યોતિર્લિંગનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે તે તમામ પ્રકારના ઝેરમાંથી રક્ષણનું પ્રતીક કરે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ મંદિરમાં પૂજા કરે છે તે બધા ઝેરમાંથી મુક્ત થઈ જાય છે. શિવ પુરાણ અનુસાર સુપ્રિયા નામથી શિવ ભક્તને રાક્ષસ દારૂકા દ્વારા પકડવામાં આવ્યો હતો. રાક્ષસને તેની રાજધાની દારૂવાવણમાં ઘણા અન્ય લોકો સાથે કેદ કરવામાં આવ્યા હતા. સુપ્રિયાએ તમામ કેદીઓને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાની સલાહ આપી હતી, જેથી દારૂકા રાક્ષસ ગુસ્સે થયો અને સુપ્રિયાને મારવાનો પ્રયત્ન કર્યો. ભગવાન શિવ રાક્ષસની સામે પ્રગટ થયા અને તેને મારીને તેનો અંત લાવ્યો. આ રીતે નાગેશ્વર જ્યોતિર્લિંગ અસ્તિત્વમાં આવ્યો. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. કાશી વિશ્વનાથ મંદિર વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સ્થળમાંથી એક મનાય છે. તે પવિત્ર શહેર બનારસની ગીચ ગલીઓ વચ્ચે આવેલું છે. ગંગા નદીના ઘાટ પર આવેલું આ કાશી વિશ્વનાથ વારાણસીનું શિવલિંગ તીર્થયાત્રીઓને ભક્તિનું મહત્વનું સ્થાન તરીકે પૂજાય છે. એવું માનવામાં આવે છે કે બનારસ એ એવી જગ્યા છે જેમાં પ્રથમ જ્યોતિર્લિંગે અન્ય દેવો પર તેની સર્વોપરિતા દર્શાવ્યું. પૃથ્વીના આવરણના પોપડા તોડી દઈ આ સ્થળના દર્શન સ્વર્ગ તરફ લઈ જનાર છે, એવી માન્યતા પણ પ્રવર્તે છે. આ મંદિર ભગવાન શિવને સૌથી પ્રિય છે અને લોકો માને છે કે અહીં જે લોકો મૃત્યુ પામે છે તેઓ મુક્તિ મેળવે છે. ઘણા માને છે કે શિવ પોતે અહીં રહ્યા હતા અને ભગવાન શિવે મુક્તિ અને સુખ આપનાર છે, દેવતા છે. આ મંદિરને ઘણીવાર જીર્ણોદ્ધાર કરીને ફરીથી બનાવવામાં આવ્યું છે, પરંતુ તેના આંતરિક ભૂગર્ભના મહત્વને કાયમ રાખવામાં આવ્યું છે. ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ. ત્રયંબકેશ્વર મંદિર મહારાષ્ટ્રના નાસિક શહેરથી 30 કિલોમીટર દૂર ગોદાવરી નદીના કિનારે પસાર થતા બ્રહ્મગીરી નામનું પર્વત પાસે આવેલ છે. આ મંદિર
ગોદાવરી નદીનો ઉદ્ગમ સ્ત્રોત માનવામાં આવે છે, જેને ગૌતમ ગંગા તરીકે પણ ઓળખાય છે. આ દક્ષિણ ભારતમાં સૌથી પવિત્ર નદી છે. શિવ પુરાણ અનુસાર તે ગોદાવરી નદી ગૌતમ ઋષિ અને અન્ય તમામ ભગવાનની આગ્રહણીય વિનંતી હતી, જેથી શિવે અહીં રહેવાનું નક્કી કર્યું. ત્ર્યંબકેશ્વર નામ આપ્યું. ગૌતમ ઋષિએ વરુણમાંથી એક ગમાણના રૂપમાં એક વરદાન મેળવ્યું, જેનાથી તેને અનાજ અને ખોરાકનો પુરવઠો મળી આવ્યો, જે અવિશ્વસનીય હતું. અન્ય દેવોને તેમનાથી ઈર્ષ્યા થતી હતી અને તેઓ અનાજના પુરવઠામાં પ્રવેશવા માટે ગાય મોકલતા હતા. ગૌતમ ઋષિ એક ગાયને ભૂલથી મારી નાખી. ત્યારબાદ તેણે ભગવાન શિવને આ પશ્ચાતાપ રૂપે સ્થળને શુદ્ધ કરવા માટે કંઈક કરવાનું કહ્યું. શિવે ગંગાને જમીને શુદ્ધ કરવા માટે કહ્યું. આ રીતે દરેક વ્યક્તિએ ભગવાનની સ્તુતિ કરી, જે પછી ગંગાની બાજુમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં રહેતી થઈ હતી. હિન્દુઓ માને છે કે મહારાષ્ટ્રમાં આવેલા જ્યોતિર્લિંગ એવું છે જે દરેકની ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે. કેદારનાથ જ્યોતિર્લિંગ ભારત દેશના સૌથી પવિત્ર તીર્થસ્થળ પૈકીનું એક એવું આ કેદારનાથ મંદિર. કેદાર નામના પર્વત પર 12,000 ફીટની ઊંચાઈએ આવેલ રુદ્ર હિમાલયની ટોચ પર સ્થિત છે. તે હરિદ્વારથી લગભગ 150 માઇલ દૂર છે. આ જ્યોતિર્લિંગ મંદિરનું મહત્વ એ છે કે આ મંદિર એક વર્ષમાં ફક્ત 6 મહિના જ ખુલ્લું હોય છે. પરંપરા એ છે કે કેદારનાથના લોકોની તીર્થયાત્રા વખતે પ્રથમ યમનોત્રી અને ગંગોત્રીની મુલાકાત લેવાની રહે છે અને કેદારનાથમાં પવિત્ર પાણી લઈ જઈને ત્યાં તેનો અભિષેક કરે છે. દંતકથાઓ અનુસાર નર અને નારાયણની પ્રગાઢ ત્યાગથી ખુશ થયા ભગવાન વિષ્ણુના 2 અવતાર ભગવાન શિવે આ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં કેદારનાથમાં કાયમી વસવાટ કર્યો. લોકો માને છે કે આ સ્થળ પર પ્રાર્થના કરવાથી તેમની બધી ઈચ્છા પૂરી થાય છે. ધૃણેશ્વર જ્યોતિર્લિંગ ધૃણેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર વેરોલ નામના ગામમાં સ્થિત છે, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીક દૌલતાબાદથી 20 કિલોમીટર દૂર છે. આ મંદિરની નજીક સ્થિત પ્રખ્યાત પ્રવાસી સ્થળ અજંતા અને એલોરા ગુફાઓ છે. આ મંદિર અહિલ્યા હોલકર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેણે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ પણ કર્યું હતું. ધૃણેશ્વર મંદિરના અન્ય નામ જેમ કે કુસુમેશ્વર, દુષ્મેશ્વર, કૃષ્મેશ્વર અને ગ્રીષ્ણેશ્વર દ્વારા પણ ઓળખાય છે. શિવપુરાણ અનુસાર સુધાર્મ અને સુધે નામના એક દંપતી દેવગિરી પર્વત પર વસ્યા હતા. તેઓ સંતાન હતા અને આમ સુધેને તેમની બહેન લગ્ન હેતુ મળી સુધાર્મ સાથે લગ્ન કર્યા. તેઓ એક પુત્રને જન્મ આપ્યો, જેણે ગૌસમાને ગૌરવ આપ્યો અને સુધા તેની બહેનની ઈર્ષ્યા કરી. તેની ઈર્ષ્યામાં સુદેહાએ તળાવમાં પુત્રને ફેંકી દીધો હતો, જ્યાં ગુલામ 101 શિવલિંગ સ્થાપ્યા હતા. ઋષ્માએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે જેમણે આખરે તેને પુત્રને જીવનદાન આપ્યું અને તેણીની બહેનના કાર્યો વિશે વાત કરી. સુધાર્મે શિવને સુદેને મુક્ત કરવા કહ્યું, જેણે શિવને ઉદારતાથી સૌને ખુશ કરીને આશીર્વાદ આપ્યા. સુધર્મની વિનંતી પર શિવે જ્યોતિર્લિંગ સ્વરૂપે પોતાની જાતને એ સ્થળે ઘોષિત કરી અને તેનું નામ ધૃણેશ્વર રાખ્યું. ભારતીય હિન્દુ સંસ્કૃતિના દસ્તાવેજી પુરાવા સમાન વેદ પુરાણો જ્યોતિર્લિંગનું મહાનતાના વખાણ કરે છે. કહે છે કે આનું નામ માત્ર વાંચીને જ બધા પાપોને દૂર કરી શકાય છે. જ્યોતિર્લિંગના સાધક શાંત અને શુદ્ધ બને છે. તેઓ સર્વોચ્ચ દૈવીય જ્ઞાનથી પ્રકાશિત થાય છે અને પ્રબુદ્ધ બને છે. તો દર્શક મિત્રો, બે ઇન્ડિયાની ભક્તિ યાત્રામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું અન્ય ધાર્મિક સ્થળો સાથે. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.